ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આપણે કુતૂહલ ટેક્સ્ટ બુક જોઈ રહ્યા હતા. ચેપ્ટર નંબર 5 પાર્ટ નંબર 1 અને 2 આપણે અપલોડ કરી દીધા છે. જો તમે નથી જોયેલા તો એ ચેપ્ટર જોઈ લો, પછી તમે આ પાર્ટ જોવાનું સ્ટાર્ટ કરો. અને આગળના કોઈ પણ ચેપ્ટર જો તમારે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. આપણે પહોંચ્યા હતા 5.5 સ્થાનનું વર્ણન કરવું, ડિસ્ક્રાઇબિંગ પોઝિશન. પહેલાં આપણે કઈ રીતે મેઝરમેન્ટ કરવું એ બધા રૂલ્સ જોતા હતા અને હવે પહોંચ્યા છીએ કે સ્થાનનું મેઝરમેન્ટ કરવું હોય કે તમે પોઝિશન, તમારું લોકેશન છે એનું મેઝરમેન્ટ કરવાની વાત કેવી રીતે કરવાનું છે એ જોઈએ. એક દિવસ શિક્ષક તેમના વિદ્યાર્થીઓને જણાવે છે કે તેમણે નજીકના બગીચામાં શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું છે. શિક્ષક વિદ્યાર્થીઓને સવારે સીધા ત્યાં પહોંચવાનું કહે છે. દીપા અને તેના મિત્રો ચર્ચા કરવાનું શરૂ કરે છે કે બગીચો તેમની શાળાની સરખામણીમાં નજીક હશે કે દૂર. અહીં જો બધાના ઘર આપ્યા છે, બગીચો આપ્યો છે, સ્કૂલ આપી છે, બસ સ્ટેન્ડ આપ્યું છે, એવું બધું આપ્યું છે. હવે દીપા અને એ બધા ચર્ચા કરે છે તો એમાં એક છે નામ તસ્નીમ નામનો છોકરો છે અને પદ્મા નામની એક છોકરી છે. એને એવું લાગે છે કે બગીચો નજીકમાં હશે, જ્યારે દીપા અને હનીશને એવું લાગે છે કે શાળા નજીકમાં હશે. હરદીપ વિચારે છે કે બંને લગભગ સમાન અંતરે હશે. શું કામ એવું બધા વિચારે છે? કેમ કે હરદીપ વચ્ચે છે, એને કદાચ શાળાએ જવું હોય ને તો અને બગીચામાં જવું હોય તો બે જે અંતર છે એ સેમ જ થાય છે. એટલે હરદીપને તો એવું જ લાગવાનું છે કે શાળા કયો કે બગીચો કયો, એના માટે બે સેમ જ છે. પણ આમાં કોની વાત કરી હતી? તસ્નીમ અને પદ્મા. પદ્માને શું લાગતું હતું? તસ્મીન અને પદ્માને કે બગીચો છે એ બહુ નજીક છે, કેમ કે બેયના ઘર છે એ બગીચાથી સાવ નજીક થાય છે અને સ્કૂલ છે એ બહુ દૂર થાય છે. જ્યારે દીપા અને અનીશને એવું લાગે છે કે એના શાળા છે એ એનાથી નજીક છે પણ બગીચો દૂર છે, કેમ કે એ બેયના ઘર શાળાની બાજુમાં છે. તો એ જે વાત કરી આપણે સ્થાનનું વર્ણન કર્યું. કોઈની સરખામણીમાં જ તમે ઓલવેઝ સ્થાનનું વર્ગીકરણ જે કંઈ વર્ણન કરવાનું હોય તો એ કરી શકો. તમે એમનેમ ના કહી શકો. જો તમે ખાલી શાળાનું એકલાનું કમ્પેરિઝન કરતા હોય તો કોની સાથે કરવાનું? કોઈ એક વસ્તુ જોશે કે જેનાથી તમે એનું વર્ણન કરો. હવે એ પૂછે તમને કોણ સાચું લાગે છે? તે બધા જ સાચા છે. તો આપણે જોઈ લીધું કે બધા પોતપોતાની રીતે સાચા જ છે. બધા પોતાના ઘરથી એક લોકેશન નક્કી હોય છે, ત્યાંથી કમ્પેરિઝન કરવાનું શરૂ કરે છે. તો પછી તેમના અવલોકનો શા માટે અલગ છે? કારણ કે તેઓ તેમના ઘરથી શાળા અને બગીચાનું સ્થાન નક્કી કરી રહ્યા છે. તેનાથી વિપરીત જો તેઓએ એક જ વસ્તુ અથવા તો સ્થળ લાઈક બસ સ્ટેન્ડ છે એનાથી નક્કી કર્યું હોત, વિચાર્યું હોત તો એના અવલોકન સમાન હોત. લાઈક સ્કૂલથી છે તો સમાન હોત, પણ પોતપોતાના ઘરથી જોવે છે એટલે બધાના અવલોકન અલગ અલગ આવવાના છે. કોઈ વસ્તુનું અંતર કોઈ નિશ્ચિત વસ્તુ કે બિંદુની સાપેક્ષમાં નક્કી થાય છે અને આ બિંદુને સંદર્ભ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ કહેવામાં આવે છે. આ ડેફિનેશન છે એ ખાસ યાદ રાખવાની છે, 1 માર્કમાં પૂછાઈ શકે. જો તમારે કોઈ પણ ડિસ્ટન્સ નક્કી કરવું હોય ને તો એનું કોઈક એક સંદર્ભ બિંદુ જોઈએ કે જેનાથી તમે એક નિશ્ચિત લોકેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. કદાચ ત્યાં હું ઊભી હોય, તમે ઊભા હોય, આપણને એ લોકેશન સેમ જ અંતરે પડવું જોઈએ. એ એક નિશ્ચિત બિંદુ ડિફાઇન હોવું જોઈએ. એને સંદર્ભ બિંદુ કહેવાય, જે નિશ્ચિત બિંદુની આપણે વાત કરીએ છીએ. થોડા દિવસો પછી હરદીપ ઉત્સાહથી તેના મિત્રોને કહે છે ચાલો આપણે બધા રમતના મેદાનમાં જઈએ. વ્યાયામ શિક્ષક ઈચ્છે છે કે આપણે ખેલકૂદ દિન એટલે કે સ્પોર્ટ્સ ડે માટે ચૂનાના પાવડરથી રેખાઓ દોરીને કબડ્ડીનું મેદાન બનાવવામાં મદદ કરીએ. હવે આ લોકો જાય છે મેદાનમાં, કબડ્ડીનું મેદાન બનાવવું છે એટલે એ માટે પ્રિપેરેશન કરે છે. પદ્મા શું કહે છે? આપણને એક લાંબી મીટર પટ્ટીની જરૂર પડશે. ચાલો તેને ખેલકૂદ જે ખંડ છે એમાંથી લઈ આવીએ. તો દીપા એમ કહે છે કે ચાલો સૌપ્રથમ આપણે જમીન પર એક બિંદુ નક્કી કરીએ, ત્યાંથી આપણે રેખાઓ દોરવા માટેનું અંતર માપીશું. આપણે આ બિંદુને આપણું સંદર્ભ બિંદુ કહીએ છીએ. જો શું કીધું? જ્યારે કોઈ પણ લોકેશન તમે ડિફાઇન કરતા હોય અથવા તો તમે કોઈ ફિગર ડ્રો કરો છો, અહીંયા જો એ લોકો શું કરે છે, એનું મેદાન આખું એમાં કબડ્ડીનું મેદાન ડ્રો કરે છે તો એને એક સંદર્ભ બિંદુ લીધું, ત્યાંથી જ પેઇન્ટિંગની શરૂઆત કરી. તમે કોઈ પણ પેઇન્ટિંગ કરો તો એક બિંદુથી જ શરૂઆત કરો, તમે નક્કી કરો કે ભાઈ અહીંથી આપણે સ્ટાર્ટ કરશું. એ જ રીતે બધા લોકેશનમાં હોય.
થોડા દિવસો પછી પદ્મા તેના દાદા દાદીને મળવા બસ દ્વારા દિલ્હી જઈ રહી હતી. તે દિલ્હી પહોંચવા માટે ઉત્સુક હતી અને રસ્તાની બાજુમાં કિલોમીટરના માઇલસ્ટોન વાંચી રહી હતી. કિલોમીટરના એક માઇલસ્ટોન ઉપર દિલ્હી 70 કિલોમીટર એવું લખેલું હતું. જો અહીંયા તમને ચિત્ર આપ્યું છે, દિલ્હી છે એ 70 કિલોમીટર દૂર છે એવું લખેલું છે. ત્યારબાદ તેના પછીના માઇલસ્ટોન ઉપર દિલ્હી 60 કિલોમીટર એવું લખેલું હતું. કિલોમીટરના દરેક માઇલસ્ટોન દર્શાવતા હતા કે તે દાદા દાદીના ઘરની નજીક આવી રહી છે. જેમ જેમ આગળ જાઓ એમ માઇનસ થતું જાય અને દાદા દાદીના ઘરની નજીક જે પદ્મા છે એ પહોંચી રહી હતી. આ કિલોમીટર દર્શાવતા માઇલસ્ટોન દિલ્હીથી તેનું અંતર દર્શાવતા હતા. તો આ પરિસ્થિતિમાં દિલ્હી સંદર્ભ બિંદુ છે. જો દિલ્હી છે એ સંદર્ભ બિંદુ છે, એને ત્યાં પહોંચવું છે. હવે ત્યાંથી જ આ બધું મેઝરમેન્ટ થતું હતું કે આ 10 કિલોમીટર છે, પછી 20 કિલોમીટર છે, 30 કિલોમીટર છે. એટલે કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે તમે લોકેશન માટે શું સ્થાન બિંદુ જે એનું હોય છે એ નક્કી જ હોય છે, સંદર્ભ બિંદુ. હવે જો અહીં ક્વેશ્ચન પૂછ્યું છે, આવા કિલોમીટર દર્શાવતા પથ્થરો માઇલસ્ટોન શું સૂચવે છે? પદ્મા કેવી રીતે નક્કી કરી શકે છે કે તેના ગંતવ્ય પહોંચવાના જે સ્થળ છે એ નજીક આવી રહ્યું છે? જો અહીંયા આપ્યું છે, અહીંયા તમને આપ્યું છે દિલ્હીનો જે ઇન્ડિયા ગેટ છે એ. હવે ત્યાંથી જો જેમ જેમ પદ્મા અહીંથી નજીક આવશે, પહેલાં 70 કિલોમીટર તો 10 માઇનસ થયું 60 કિલોમીટર, પાછું 50, 40, 30, 20, 10 અને પછી એ દિલ્હી પહોંચે છે. તો એ માઇલસ્ટોન દર્શાવે છે કે હવે તમારું જે સંદર્ભ બિંદુ છે એનાથી તમે કેટલા દૂર છો એ બતાવી રહ્યું હોય છે. સોરી. જો આકૃતિ 5.13માં બતાવ્યા પ્રમાણે માઇલસ્ટોન દિલ્હી 70 કિલોમીટર બતાવે છે તો આપણે કહી શકીએ કે પદ્માનું સ્થાન દિલ્હીથી 70 કિલોમીટર દૂર છે. જ્યારે માઇલસ્ટોન દિલ્હી 40 કિલોમીટર બતાવે છે તો શું કહી શકીએ કે પદ્માનું સ્થાન છે એ 40 કિલોમીટર 60 કિલોમીટર એટલું દૂર છે. જેટલું બતાવતું હોય એટલું એનાથી દૂર છે. એના બદલે તમે વિચાર કરો, હવે અહીંથી 70 બતાવવાનું શરૂ કર્યું હોય તો ઊંધું ના ચાલે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ જરૂરી નથી કે અહીંથી જ આવતું હોય, એને પોતાની જે સફર છે અહીંથી પણ શરૂ કરેલી હોઈ શકે. તો આ સ્થાન બિંદુ તમે ક્યારેય જે સંદર્ભ બિંદુ છે એ ના લઈ શકો. તમારે ઓલવેઝ જ્યાં પહોંચવાનું છે એ જ તમારું સંદર્ભ બિંદુ તમે લઈ શકો. શું આનો અર્થ એ છે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે પદ્માનું સ્થાન સમય બદલાઈ રહ્યું છે? સંદર્ભ બિંદુની સાપેક્ષે વસ્તુનું સ્થાન ક્યારે બદલાય છે? જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય ત્યારે તેનું સ્થાન બદલાય છે. એ વાત સાચી છે કે જ્યારે કોઈ વસ્તુ ગતિ કરશે ને ત્યારે એનું સ્થાન બદલાશે. 10-10 કિલોમીટર એટલે જ આપણે માઇનસ કરતા જઈએ છીએ. હવે તમને આપ્યું છે 5.6 ગતિમાન વસ્તુઓ, મૂવિંગ થિંગ્સ. જો જ્યારે કોઈ વસ્તુ મૂવ કરતી હશે ત્યારે એ ક્યાં સ્થિર છે, મુવમેન્ટનું શું એમાં મીન્સ મેઝરમેન્ટ માટે શું યુઝ થાય, આ તે બધું આવશે. પ્રવૃત્તિ નંબર આપી છે 5.2. ચાલો શોધખોળ કરીએ. આસપાસમાં જુઓ અને ગતિમાં હોય તેવી 5 વસ્તુઓ તેમજ સ્થિર હોય તેવી 5 વસ્તુઓની યાદી બનાવો. લાઈક તમારે 5 વસ્તુ જે ગતિમાં હોય એટલે મૂવમેન્ટ કરતી હોય હેવી, અને બીજી 5 એવી કે જે એકદમ સ્થિર હોય. કોષ્ટક 5.3 જે તમને નીચે આપ્યું છે તેમાં તમારા અવલોકનની નોંધ કરવાની છે. કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે તો એ નક્કી કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? કોષ્ટક 5.3માં સમજૂતી સહિતનું સમર્થન છે લખવાનું છે. અહીંયા લખ્યું છે ખેતરમાં ચરતી ગાય. તો એ ગતિ કરતી હોય, આપણને ખબર હોય, સ્થિર નહીં હોય. તો એ તમારું સમર્થન છે. સ્થિર વસ્તુ હોય તો એ વૃક્ષ હશે તો એ સ્થિર હશે, પણ ગાય છે એ સ્થિર હશે નહીં. તો એ બધું અહીંયા લખતું જવાનું છે. તમારા સમર્થનની તુલના કરો અને વિશ્લેષણ કરો. કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર તે કેવી રીતે નક્કી કરી શકાય? કેમ કે તે કંઈક ને કંઈક મોમેન્ટ બતાવતી હોય તો એ એક બિંદુથી બીજા બિંદુ જાય છે એટલે આપણે એને એમ કહીએ છીએ કે એ ગતિમાં છે. જ્યારે પોતાનું બિંદુ ત્યાં ને ત્યાં, મીન્સ કે કોઈ વૃક્ષ છે તો એ ત્યાં ને ત્યાં છે, એ કોઈ પણ જાતનું મૂવમેન્ટ બતાવતું નથી, એના સંદર્ભ બિંદુ એના સ્થાન બદલતા નથી, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કે એન્ડિંગ પોઈન્ટ કંઈ છે જ નહીં. એનો મિનિંગ એવો કે એ વસ્તુ છે એ ગતિમાં નથી. જો કોઈ વસ્તુ સમય સાથે સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. આ ગતિમાં છે તેમ કહેવાય. આ વસ્તુ છે એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, યાદ રાખજો. સંદર્ભ બિંદુ તો એનું કંઈક છે જ, પણ એની હારોહારી શું કરે છે? પોતાનું સ્થાન બદલે છે. એ પછી નજીક આવે કે દૂર છે, પણ એનામાં સ્થાનમાં કંઈક ફેરફાર થાય છે તો એ ગતિમાં છે એવું કંઈક કહી શકાય. જો કોઈ વસ્તુ સમય સાથે સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન ન બદલે તો તે સ્થિર છે તેમ કહેવાય. આ બંને ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે યાદ રાખવાનું, સ્થિર કોને કહેવાય અને ગતિમાં કોને કહેવાય. દીપાએ બસમાં પોતાની આસપાસ નજર કરી અને જોયું કે બધા મુસાફરો બેઠા હતા. 1 મિનિટ પછી તેણે ફરી આસપાસ નજર કરી તો જોયું કે તેઓ હજુ પણ પોતાની સીટ પર જ બેઠા હતા. શું તેઓ ગતિશીલ છે?
તેણીએ આશ્ચર્ય થયું. તેણે તારણ કાઢ્યું કે સમય સાથે ફેરફારોનું સ્થાન બદલાતું નથી, તો ચોક્કસપણે તેઓ સ્થિર છે. જોકે જ્યારે તેણે બહાર નજર કરી તો જેટલી પણ વસ્તુઓ હતી બધી ગતિ કરતી હતી, કારણ કે બહારની વસ્તુઓની સાપેક્ષે તેમનું સ્થાન બદલાઈ રહ્યું હતું. એટલે તમારે જો ક્યારે પણ ગતિ દર્શાવતા હોય ને, મોમેન્ટ દર્શાવતા હોય ને, ત્યારે તમારે કોઈ બીજાની સાપેક્ષે જ ગણતરી કરવાની થાય. તમે કોઈ એક વસ્તુને લઈને ગણતરી ના કરી શકો કે બહાર જે વૃક્ષો છે, આપણી બસ છે એ મૂવમેન્ટ કરતી હોય તો એની સાપેક્ષે વૃક્ષો છે એ પોતાની જગ્યાએ સ્થિર છે, પણ આપણી બસ છે એ મૂવમેન્ટ કરે છે. બસની અંદર આપણે છીએ તો આપણે સ્થિર છીએ, પણ આપણી બસ મૂવમેન્ટ કરે છે. તો જ્યારે તમે કોઈ બે વસ્તુ લેશો ને ત્યારે તમે એનું શું કરી શકશો, વર્ગીકરણ કરી શકશો કે આની સાપેક્ષે જ આવું થાય છે. કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ મહત્વપૂર્ણ છે. તો આપણે અત્યાર સુધી જોઈ લીધું કે આના વગર છે એ કંઈ પોસિબલ નથી જો આપણે કંઈ દર્શાવવું હોય તો. જો દીપા પોતાને અથવા બસને સંદર્ભ બિંદુ માને તો મુસાફરો સ્થિર અવસ્થામાં છે, પરંતુ જ્યારે બસની બહાર કોઈ વસ્તુ છે, કોઈ બિલ્ડિંગ છે કે કોઈ વૃક્ષ છે, એને સંદર્ભ બિંદુ તરીકે જો એ માને તો મુસાફરો ગતિમાં છે તેમ કહેવાય. એટલે જે સંદર્ભ બિંદુ લ્યો છો એનાથી નક્કી થાય કે તમે ગતિમાં છો કે સ્થિર છો. વિચાર કરો, એવું આપ્યું છે, ધારો કે તમે એક એવા વહાણમાં મુસાફરી કરી રહ્યા છો કે જે શાંત સમુદ્રમાં સીધી રેખામાં એક ધારી અચળ ઝડપે આગળ વધી રહ્યું છે. ધારો કે વહાણમાં કોઈ બારીઓ નથી. શું કોઈ એવી રીત છે કે જેનાથી તમે નક્કી કરી શકો કે વહાણ ગતિમાં છે કે સ્થિર છે? શું કોઈ એવી રીત આપણને મળી શકે? હા, તમે એકલું કંઈ ગણતરી કરશો તો તમને નહીં ખબર પડે, પણ તમે હવા છે, કોઈ ત્યાંથી પક્ષી નીકળે છે તો એની સાપેક્ષમાં પક્ષી આગળ જાય છે, તમારું વહાણ છે એ ધીમે ધીમે જતું હોય અથવા તો અચળ ઝડપે જાય છે, તમને એવું લાગે તમારું વહાણ સ્થિર છે, પણ એ સ્થિર હોતું નથી. પણ જો ત્યાંથી કોઈ બીજી બોટ નીકળશે અથવા તો કોઈ પક્ષી નીકળશે, કાંઈ માછલી વાછલી તમે જોશો, તો ત્યારે તમે નક્કી કરી શકશો કે તમારી જે બોટ છે એ ગતિમાં છે. એટલે કોઈ પણ તમારે કમ્પેરિઝન કરવી હોય તો એટલું યાદ રાખજો કે તમારે કોઈ સંદર્ભ બિંદુ છે એની જરૂર પડશે, એના વગર કંઈ પોસિબલ થશે નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગતિના પ્રકાર છે એ જોવાના છે. અત્યાર સુધી આપણે પાર્ટ નંબર 1, 2 અને 3માં આટલું જોયું છે. 5.6 સુધીના જેટલા પણ પોઈન્ટ્સ હતા એ જોઈ લીધા છે. જો નથી જોયા તો આગળના લેક્ચર છે એ જુઓ અને આ લેક્ચર કમ્પ્લીટ કરો. ન સમજાય તો બીજી વાર રિપીટ કરીને જુઓ. આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. પાર્ટ નંબર 4 હવે આપણે જલ્દી લઈને આવશું. થેન્ક યુ.